Welcome back friends in this lecture. આપણે લાસ્ટ લેક્ચરમાં સપુષ્પી વનસ્પતિની અંતઃસંરચના એના વિશેની વાત ઓલરેડી કરીએ છીએ, જેમાં આપણે જુદા જુદા પ્રકારની પેશીઓ જે છે એ પેશીઓ વિશેની એમાં વાત કરતા હતા. અને વનસ્પતિ પેશીની અંદર જે અલગ અલગ પ્રકાર આપણે જે જોવા મળે છે એમાં મુખ્યત્વે સરળ અને જટિલ આ બે પ્રકારની પેશી વિશેની આપણે એમાં વાત કરી હતી. ફરી વખત આપણે એમાં જે સરળ પેશી જે છે એના વિશેની જે ચર્ચા કરી હતી, બરોબર, એ આપણે જોઈએ એટલે તમને વધારે એમાં રિવિઝન આખો ટોપિક જે છે એ થઈ જાય. તો એમાં આપણે પેશીના પ્રકાર, બરોબર, પેશીના પ્રકાર જે છે એના વિશેની ચર્ચા કરી હતી. અને પેશીના મુખ્યત્વે બે પ્રકાર છે. એમાંની એક જેને આપણે કહીએ છીએ સરળ સ્થાયી પેશી, બરાબર, સરળ સ્થાયી પેશી. અને આપણે સરળ એટલે આ જે વાત કરી હતી સ્થાયી પેશી વિશેની વાત કરી હતી. પેશીના પ્રકારની અંદર જે વર્ધનશીલ પેશી, સ્થાયી પેશી, બરાબર, એની અંદર આપણે જે સ્થાયી પેશીની અંદર જે વાત કરી હતી એમાં સરળ સ્થાયી પેશી અને બીજો પ્રકાર છે એનો જટિલ સ્થાયી પેશી. તો આ બે પ્રકારની જે રચના છે, બે પ્રકાર જે છે એના વિશે આપણે એમાં પહેલો પ્રકાર જે છે એના વિશે વાત કરી ચૂક્યા છે ઓલરેડી. સરળ સ્થાયી પેશી જે એક જ સરખા પ્રકારના કોષોની બનેલી હોય અને એની અંદર બધા જ કોષોનું કાર્ય અને એની રચના જે છે સમાન હોય છે. અને એમાં ત્રણ પ્રકાર વિશેની આપણે વાત કરી ચૂક્યા છે. સરળ જે સ્થાયી પેશી જે છે એ સરળ સ્થાયી પેશીની અંદર ત્રણ પ્રકાર એટલે કે મૃદુતક પેશી વિશેની વાત કરી ચૂક્યા, જે જીવંત પેશી છે. આ સિવાય એમાં આપણે સ્થૂલ કોણક પેશીની વાત કરી ચૂક્યા છીએ, બરાબર. અને ત્રીજી વાત કરી ચૂક્યા મૃત પેશી. અને એ કઈ હતી આપણે જે વાત કરી હતી તો એની અંદર એમાં આપણને દ્રઢોતક પેશી વિશેની વાત પણ કરી ચૂક્યા છે. તો સામાન્ય રીતે આ જે પેશીઓ વિશેની જે ચર્ચા છે એમાં મૃદુતક પેશી, દ્રઢોતક પેશી, સ્થૂલ કોણક પેશી, આ બધી પેશી જે છે એના વિશેની એમાં વાત આપણે કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે વાત કરીશું એની અંદર જટિલ સ્થાયી પેશી જે છે એની રચના કઈ પ્રકારની આપણને જોવા મળતી હોય છે. તો એ જટિલ સ્થાયી પેશી જે છે એની રચના, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. તો જટિલ સ્થાયી પેશી જે છે એ જટિલ સ્થાયી પેશીની અંદર એક કરતા વધારે પ્રકારના કોષો જે છે એ ભેગા મળી અને એક એકમ તરીકે કાર્ય કરતા હોય છે. અને એ સમાન કાર્ય, બરાબર, કોષોના પ્રકાર અલગ અલગ હોય, કોષો જુદા જુદા હોય, પણ એની અંદરના કાર્ય જે છે એ સમાન હોય છે, એટલે આપણે જટિલ પેશી તરીકે ઓળખી શકાય. તો જટિલ પેશી એટલે શું એના વિશે હવે આપણે વાત કરીએ. જટિલ પેશી એટલે કે, બરાબર, એટલે આ પ્રકારની જે પેશી છે જેમાં જુદા જુદા પ્રકારના કોષો, જુદા જુદા પ્રકારના કોષો એ ભેગા મળી, બરાબર, જુદા જુદા પ્રકારના કોષો ભેગા મળી એક એકમ તરીકે, બરાબર, એક એકમ તરીકે એ કાર્ય કરતા હોય છે. તો આ પ્રકારની જે રચના છે ને, બરાબર, એને આપણે જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખી શકાય કે એમાં કોષો જુદા જુદા પ્રકારના પણ એનું કાર્ય જે છે સમાન હોય, ભેગા મળીને એક એકમ તરીકે એની અંદર કાર્ય કરતા હોય છે. તો હવે જટિલ સ્થાયી પેશીના મુખ્યત્વે બે પ્રકાર છે, બરાબર, તેના બે પ્રકાર છે. જટિલ પેશી, જટિલ સ્થાયી પેશીના બે પ્રકાર છે, તેના બે પ્રકાર છે. હવે આ બે પ્રકાર કયા કયા ભાઈ? તો એનો પહેલો પ્રકાર જે છે, બરાબર, એ થશે એમાં જલવાહક પેશી. અને બીજો પ્રકાર જે છે એમાંનો એ છે અન્નવાહક પેશી, બરાબર, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ બે પ્રકારની જે પેશી છે એ વાહક પેશીઓ છે અને એનો સમાવેશ આપણે જટિલ સ્થાયી પેશીની અંદર કરવામાં આવતો છે. એમાં આપણે સૌથી પહેલા વાત કરશું હવે જલવાહક પેશી જે છે એના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે જલવાહક પેશી જે છે એની અંદર કઈ કઈ પ્રકારની લાક્ષણિકતા જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે અને એની રચના અને એની અંદર સમાવિષ્ટ જે ઘટકો છે એના કાર્યો શું છે. જલવાહક પેશી જે સામાન્ય રીતે વનસ્પતિની અંદર જે મૂળ દ્વારા શોષાયેલું પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરવાનું કાર્ય મુખ્યત્વેના દ્વારા થતું હોય છે. આ ઉપરાંત વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ જે છે ટટાર ઉભા રહેવા માટેની જે અનુકૂળતા છે બધી એ જલવાહક પેશી દ્વારા જ પૂરી પાડવામાં આવતી હોય છે. એટલે જલવાહક પેશી જે સામાન્ય રીતે મૂળ દ્વારા, બરાબર, મૂળ દ્વારા શોષાયેલ જે પાણી
અને ખનિજ દ્રવ્યો, બરાબર, પાણી અને ખનિજ દ્રવ્યો એનું વહન એ ક્યાંથી ક્યાં સુધી કરે છે ભાઈ? તો એનું વહનની જે આખો જે પાથવે છે એ વહન તો સૌથી પહેલા એ મૂળમાં, જમીનમાંથી મૂળમાં આવે, મૂળમાંથી એ ખનિજ ક્ષારોને જે છે પાણી એ પ્રકાંડમાં આવે, પ્રકાંડમાંથી એ પર્ણ અને વનસ્પતિના બાકીના જે ભાગો છે, બરાબર, ત્યાં સુધી આપણને એ પહોંચાડવાનું કાર્ય જે છે એ કોના દ્વારા થાય છે? તો કે જલવાહક પેશી દ્વારા આપણને થતું જોવા મળતું છે. બીજું આ ઉપરાંત જલવાહક પેશી મેં આગળ તમને હમણાં વાત કરી એમ કે જલવાહક પેશી જે છે, બરાબર, જે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. યાંત્રિક મજબૂતાઈ, બરાબર, યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. એટલે વનસ્પતિ જે છે એ ને નુકસાન ન થાય, એ મજબૂત ટટ્ટાર રહી શકે, બરાબર. અત્યારે આપણે હમણાં થોડાક દિવસ પહેલા જોયું ભાઈ વાવાઝોડાને અંદર ઘણી બધી વનસ્પતિ જે છે એ કોઈ જે શાખાઓ, ડાળખાઓ બધા જે છે એ તૂટી ગયા હોય, ઘણી વનસ્પતિ મૂળ સહિત ઉખડી ગઈ હોય, બરાબર. તો એને છે, અને ઘણી વનસ્પતિ એવી હતી જે માત્ર એના થોડી ઘણી પાંદડાને ઝપટાઈ ગયું હોય પણ વનસ્પતિ જે સહી સલામત હતી. તો એની શા માટે ભાઈ? તો એની યાંત્રિક મજબૂતાઈ જે છે કદાચ વધારે હશે, એના મૂળ જે છે જમીનમાં વ્યવસ્થિત રીતે સ્થાપિત થયેલા હશે જેથી ઉખડી ન શકે, બરાબર. તો એ બધાનું મજબૂતાઈનું કાર્ય જે છે એ પણ આ જે જલવાહક પેશી છે એ જલવાહક પેશી દ્વારા આપણને જોવા મળતું હોય છે. બીજી ખાસ જો વાત કરીએ તો જલવાહક પેશી છે ને એ પાણી અને ખનિજ ક્ષારો કે ખનિજ દ્રવ્યોનું વહન છે ને એક જ દિશામાં કરે છે. એટલે ક્યાંથી? તો કે ભાઈ જમીનમાંથી એ ઉપરની દિશામાં. ક્યારે એવું તમે સાંભળ્યું ભાઈ કે પર્ણએ પાણી, વરસાદ આવતો હતો તો પર્ણએ પાણી પી લીધું, મૂળને આપ્યું? એવું ક્યારેય બનતું નથી. આ વહન માત્ર એક જ દિશામાં કરે છે જલવાહક પેશી, એટલે કે તે એક માર્ગીય વહન દર્શાવે છે. યાદ રાખજો ખાસ, આ એક માર્ગીય વહન, બરાબર, એક માર્ગીય વહન એ દર્શાવે છે. એટલે કે એ માત્ર ને માત્ર મૂળમાંથી જ પાણી પર્ણ સુધી ઉપર એક જ દિશામાં લઈ જાય છે, ઉપરથી પાણી નીચે લાવતી નથી. એટલે એને એક માર્ગીય વહન તરીકે ઓળખવામાં આવે છે. તો બીજી વાત એ કરીએ કે વનસ્પતિની અંદર જે જલવાહક પેશી, જટિલ પેશી છે એ ઘણા બધા એકમો ભેગા મળીને એ બનતી હોય છે, એમાં એક એકમ તરીકે વર્તે છે. તો એમાં કોનો સમાવેશ થાય છે? તો જલવાહક પેશી જે છે એ કયા ઘટકોની બનેલી છે એના વિશેની વાત, બરાબર. તો જલવાહક પેશી એ મુખ્યત્વે 4 ઘટકોની બનેલી છે. કેટલા? 4 ઘટકોની બનેલી છે. અને આ 4 ઘટકો ભેગા મળી અને એક એકમ તરીકે કાર્ય કરે છે, અને એટલા માટે આપણે એને જટિલ પેશી, જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે 4 ઘટકો કયા છે? તો પહેલો ઘટક જે છે એને આપણે કહીશું જલવાહિનીકી. જલવાહિનીકી, બરાબર. બીજો ઘટક જે છે એમાંનો એ છે જલવાહિની. જો શબ્દ સમજો, એ વાહિનીકી છે, આ વાહિની છે, બરાબર. અને ત્રીજો ઘટક જે છે એ છે જલવાહક તંતુ. જલવાહક તંતુ, બરાબર. અને ચોથો ઘટક જે છે એ છે એમાંનો જલવાહક મૃદુતક. તો આ 4 ઘટકો જે છે ને એ ભેગા મળી અને આખી જલવાહક પેશી જે છે એનો નિર્માણની પ્રક્રિયા આપણને એમાં થતી જોવા મળતી હોય છે, બરાબર. તો જલવાહક અલગ અલગ પ્રકારની જે બાબતો છે એની અંદર આપણને 4 ઘટકોની બનેલી જોવા મળે. આમાંથી દરેકે દરેક ઘટકનું સ્થાન, રચના અને કાર્ય, અને આ 3 બાબતો જે છે સ્થાન, રચના અને કાર્ય, એ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. તો આપણે એના વિશેની વાત કરીએ હવે કે જલવાહિની કી જે છે એની લાક્ષણિકતા શું છે, બરાબર. એ જલવાહિની કીની લાક્ષણિકતા વિશે આપણે એમાં આગળ ચર્ચા કરીએ કે જલવાહિની કી એનું સ્થાન, રચના અને કાર્ય એ આપણને શું વિવિધતા જોવા મળે છે. તો પહેલો ઘટક જે છે એમાંનો એ છે જલવાહિનીકી, બરાબર. જલવાહિની. સૌથી પહેલી વસ્તુ કે આ જલવાહિની કી જે છે એનું સ્થાન ક્યાં છે એ આપણે જોઈ લઈએ. આ ક્યાં આવેલું છે? જલવાહિની કી એ સામાન્ય રીતે ત્રિઅંગી વનસ્પતિ અને જે અનાવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ જે છે એની અંદર જોવા મળે છે. જલવાહિની કી, બરાબર. એ આમ તો સામાન્ય રીતે જે વાહક પેશીની શરૂઆત ક્યાંથી થઈ ભાઈ?
તો કે ત્રિઅંગી વનસ્પતિથી થાય. દ્વિઅંગી વનસ્પતિની આપણે આદિવાહક પેશીધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એમાં આટલી બધી વાહક પેશી વિકસિત હોતી નથી. તો અહીંયા આપણે જલવાહિની કી શેમાં હશે? તો જલવાહિની કી જે છે એ ત્રિઅંગી વનસ્પતિ, બરાબર, ત્રિઅંગી અને જે અનાવૃત બીજધારી, બરાબર, અનાવૃત બીજધારી. હવે અનાવૃત બીજધારી કેવી વનસ્પતિ છે ભાઈ? તો કે આ સપુષ્પી વનસ્પતિ છે, આપણે બધા જાણીએ છીએ. તો ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર આપણને આવેલી જોવા મળતી હોય છે. હવે એની રચના કયા પ્રકારની હોય એ પણ આપણે જોઈએ, બરાબર. એની રચના જે છે એ રચના કયા પ્રકારની? તો સામાન્ય રીતે જલવાહિની જે છે ને એ નળાકાર અને સાંકડા છેડાઓ ધરાવતી રચના છે, બરાબર. એના સાંકડા છેડા ધરાવતી લાંબી નળાકાર કોષોની બનેલી રચના છે. એની સામાન્ય રીતે જો આપણે આ આકૃતિ જોઈએ તો આપણને એના છેડાનો જે ભાગ છે એ સાંકડો આપણને જોવા મળતો હોય છે, બરાબર. આ છેડાનો ભાગ સાંકડો હોય પ્રમાણમાં, થોડોક વચ્ચેથી આપણને થોડી ફૂલી જોવા મળે છે અને પાછળ નીચેનો ભાગ થોડોક સાંકડો થઈ જતો જોવા મળતો હોય છે. એટલે આ પ્રકારની જે રચના છે એ રચના આપણને એની અંદર જોવા મળતી હોય, એટલે સાંકડા છેડા ધરાવતી, બરાબર, આ પ્રકારની રચના છે. તો એનો જે છેડાનો ભાગ જે છે ને એ આપણને સાંકડો જોવા મળતો હોય. જો આ સિવાયની સામાન્ય બીજી રચના આપણે આ રીતે પણ સમજી શકીએ છીએ કે સાંકડો છેડાનો ભાગ હોય, એની અંદરને ભાગે દિવાલમાં આપણને સ્ફુલન પણ જોવા મળતું હોય છે. આ જગ્યાના અભાવ મેં થોડી ટૂંકી દર્શાવી છે, બાકી આ જે કોષો છે એ આપણને પ્રમાણમાં વધારે થોડાક લાંબા પણ જોવા મળતા હોય. તો રચનાની અંદર જો વાત કરીએ આપણે તો સાંકડા છેડા વાળી, બરાબર, એ સાંકડા છેડાયુક્ત નળાકાર કોષો જે છે એ કોષોની બનેલી નલિકામય રચના છે, આ કોષોની બનેલી કેવી છે? નલિકામય રચના આપણને જોવા મળે છે. બીજું કે એની અંદરની જે દિવાલો છે ને એની અંદર આપણને લિગ્નિનનું એનું સ્થૂલન જોવા મળતું હોય છે, બરાબર. એટલે તેની દિવાલમાં, તેની જે અંદરની દિવાલ છે એ અંદરની દિવાલમાં શેનું? લિગ્નિન, બરાબર, લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. હવે જો લિગ્નિનનું સ્થૂલન જોવા મળે તો કેવી હોય? મૃત હોય. તેથી તે મૃત પ્રકારની જે લાક્ષણિકતા છે, એટલે કે જીવંત ન હોય, કેવી હશે? તો તે મૃત હશે, એટલે કે તે મૃત લાક્ષણિકતા, બરાબર, એટલે કે મૃત હોય છે એવું લખી શકાય. આપણે ટૂંકું ટચ કરી નાખીએ એટલે કે તેથી આપણને કેવી હોય છે? મૃત હોય છે, જીવંત નથી હોતું, બરાબર. એટલે જીવરસ વિહીન મૃત રચના છે, એટલે મૃત હોય છે અને જીવરસ વિહીન હોય છે, જીવરસ વિહીન હોય છે. તો આ રીતે એની અંદર જે લાક્ષણિકતા છે, બરાબર, જલવાહિની કીની અંદર એ આપણને એમાં ખાસ એ મૃત હોય અને જીવરસ વિહીન રચના જે છે એ આપણને એની અંદર જોવા મળતી હોય છે. અને અંદરની અંદર આપણને જુદા જુદા પ્રકારનું, એની અંદરની દિવાલમાં આપણને જુદા જુદા પ્રકારનું સ્થૂલન જે છે એ પણ આપણને અહીંયા આ બધામાં જોવા મળતું હોય છે. અને તેની જે અંદરની દિવાલ છે એ અંદરની દિવાલમાં જુદું જુદું સ્થૂલન જોવા મળે છે, બરાબર. એમાં સ્થૂલન એ એની અંદર આપણને જોવા મળે છે. તો આ રીતે એમાં જે જલવાહિની કી, જે સામાન્યમાં સામાન્ય પ્રકારની વાહક પેશી યુક્ત રચના છે એ ત્રિઅંગી અને અનાવૃત બીજધારી વનસ્પતિમાં લાંબી નળાકાર કોષોની બનેલી સાંકડા છેડા યુક્ત આપણને સ્થૂલિત રચના, એને આપણે જલવાહિની કી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર બધાને? તો આ એના વિશે. હવે બીજી આપણે વાત કરશું એની અંદર જલવાહિની વિશે. જલવાહિની કી વિશેની વાત થઈ, હવે જલવાહિની વિશેની આપણે ચર્ચા કરીએ. તો બીજો જે ભાગ છે એમાંનો બીજો એકમ એમાંનો, બરાબર, એ છે જલવાહિની.
હવે જો આ છે ને જલવાહિની છે ને એ આપણને એવા પ્રકારની વનસ્પતિમાં હતી કે જેમાં સામાન્ય રીતે આપણને કહી શકાય ને ભાઈ ઉદ્વિકાસની દ્રષ્ટિએ જેમાં વાહક પેશી જે આટલી વિકસિત હતી નહીં, પણ જલવાહિની જે છે ને એ વિકસિત પ્રકારની જે આવૃત બીજધારી વનસ્પતિ છે એની અંદર જોવા મળે છે. તો એનું સ્થાન, બરાબર, આનું સ્થાન ક્યાં છે? તો સ્થાનની જો આપણે વાત કરીએ તો એ આવૃત બીજધારી વનસ્પતિની અંદર જોવા મળે છે, બરાબર. ક્યાં? આવૃત બીજધારી વનસ્પતિ. આ ક્યાં છે? અનાવૃત ને ત્રિઅંગી, બરાબર. જે આવૃત બીજધારી જે વનસ્પતિ છે એ વનસ્પતિમાં આપણને જોવા મળે છે. એટલે વિકસિત પ્રકારની સંપૂર્ણ વિકસિત વનસ્પતિ છે એની અંદર આપણને જોવા મળતી છે. એ પણ લાંબી નળાકાર અને ઘણી બધી નલિકામય રચના છે, બરાબર. એની જો રચના વિશેની વાત કરીએ આપણે તો એ પણ લાંબી અને નળાકાર રચના છે, બરાબર. જે લાંબી નળાકાર રચના છે. એની અંદર ઘણા બધા અલગ અલગ પ્રકારના જે જલવાહક કોષો કે જલવાહક પેશીના જે ઘટકો છે, બરાબર, જલવાહક ઘટકો છે એ બધા ઘટકોનો સમાવેશ પણ એની અંદર કરવામાં આવે છે. તેમાં જે બધા કહેવાતા જે જલવાહક ઘટકો છે એ જલવાહક ઘટકોનો એની અંદર આપણને સમાવેશ થતો જોવા મળે છે, બરાબર, સમાવેશ થાય છે એમાં. હવે આ જે લાંબી નળાકાર જે રચના છે એ રચના કઈ પ્રકારની હોય છે, એની અંદર કઈ પ્રકારનું સ્થૂલન જે છે એની અંદર આપણને લિગ્નિનનું સ્થૂલન કેવી રીતે થયેલું જોવા મળે, તો એના વિશે આપણે વાત કરીએ. તો એની જે નળાકાર જે રચના છે એમાં આપણને કંઈક આ પ્રકારની રચના એની અંદર જોવા મળતી હોય છે. આખી જે ભાગ છે એની અંદર, બરાબર, એ ભાગ આ પ્રકારનો હોય છે. તો આ એનો એક છેડાનો ભાગ છે ઉપરનો, બરાબર. આ એને બીજા છેડાનો ભાગ જે છે આ પ્રકારનો આપણને અહીંયા જોવા મળે છે. જગ્યાના અભાવ આકૃતિ થોડીક હું આ પ્રકારની દર્શાવું છું. છેડો નીચેના ભાગ સુધી આવેલો હોય આ રીતનું હોય આખું, બરાબર. વચ્ચેનો ભાગ છે ને એ પોલો હોય છે, કેમ કે તો જ પાણીનું એનું વહન જે છે એની અંદર આપણને શક્ય બનવાનું છે, બરાબર. આ પ્રકારની રચના આપણને જોવા મળતી છે. આ બધી દિવાલની અંદર આપણને લિગ્નિનનું સ્થૂલન જોવા મળતું છે. અને આની અંદરની જે સ્ફુલિત જે રચના છે આપણને ઘણી બધી અલગ અલગ પ્રકારની વિવિધતાવાળી પણ જોવા મળી શકે છે. તો આ રીતે એની જે દિવાલો છે, બરાબર, એટલે કે તેમાં લિગ્નિનનું જે સ્થૂલન છે, લિગ્નિનનું સ્થૂલન, બરાબર, એની અંદર જોવા મળે છે, બરાબર. એની અંદર આપણને અંદરની જે દિવાલો છે એની અંદર લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. એટલે પણ વૃત્ત જ હોવાની સ્વાભાવિક છે, બરાબર. એટલે કે એની અંદરના જે લિગ્નિનનું સ્થૂલન છે, મધ્યમાં એક વિશાળ અવકાશ હોય છે. અહીંયા જે વચ્ચેની વાત કરીને એમાં અવકાશ હોય છે. તેના મધ્યમાં એક વિશાળ અવકાશ હોય છે અને એના મારફતે એ પાણીનું ને બધાનું જે ક્ષારોનું વહન છે એ ઉપરની દિશામાં આપણને સરળતાથી થતું એની અંદરનું જોવા મળતું હોય છે. એટલે જીવરસ એની અંદર પણ જીવરસ વિહીન હોય, કેમ કે સ્થૂલિત રચના છે એટલે સ્વાભાવિક છે કે મૃત જોવાની છે, તો એ પણ જીવરસ વિહીન રચના આપણને એની અંદર જોવા મળે છે. અને એની દિવાલોની અંદર આપણને જે છિદ્રો આવેલા હોય, બરાબર, તેની જે દિવાલો છે એ દિવાલોમાં આવેલા જે છિદ્રો છે એ છિદ્રો મારફતે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે, અથવા તો એ છિદ્રો મારફતે એમ કહી શકાય કે ભાઈ એના દ્વારા એકબીજા સાથે આંતરિક રીતે જોડાયેલી હોય છે, મારફતે, બરાબર, એ આંતરિક રીતે જોડાયેલી હોય છે. તો આ રીતે જલવાહક પેશીની અંદર જલવાહિની એ આપણને થોડીક વધારે પ્રમાણની અંદર વિકસિત રચના ધરાવતી જે ભાગ છે જલવાહિની, જલવાહક પેશી, એ આપણને એની અંદર જોવા મળે છે. હવે બીજી આપણે વાત કરીએ, ખાસ ઘણી વખત નીટની અંદર એ પૂછાતું હોય છે કે જલવાહિનીની અંદર જુદા જુદા પ્રકારના સ્થૂલનો જોવા મળે છે,
તો એ જલવાહિનીમાં જોવા મળતા જે સ્થૂલનો છે એના વિશેની વાત કરીએ. પહેલા તમારે આને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, કેમ કે આ ભાગ જે છે હમણાં હું એને દૂર કરીશ, એટલા માટે તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ઓકે, ચાલો હવે આપણે જે વાત કરીએ એમાં ભાઈ આની અંદર આપણને જે સ્થૂલન જોવા મળે છે જલવાહક પેશીની અંદર, ખાસ કરીને જલવાહિની માં એ કઈ પ્રકારનું હોય એના વિશે આપણે. તો જલવાહિની અંદર જે સ્થૂલન છે ને સ્થૂલનના પ્રકાર જુદા જુદા પ્રકારના હોય. બરાબર, જલ વાહિની માં જોવા મળતા સ્થૂલનો. આ સ્થૂલન શેનું હોય? લિગ્નિન, યાદ રાખજો ખાસ. બરાબર, હવે સ્થૂલન કઈ પ્રકારના આપણને જોવા મળતા હોય છે એના વિશે વાત કરીએ. ધારો કે જે જલવાહક પેશી છે, આ જલવાહક પેશી છે, બરાબર, એમાં અંદરના ભાગે દિવાલોમાં અલગ અલગ પ્રકારના સ્થૂલનો જુદી જુદી જાડાઈ ધરાવતા જોવા મળતા. ધારો કે હવે એની અંદર અમુકની અંદર આ પ્રકારે વલય જેવી રચના જોવા મળે છે. આ નાની કેમ આપણે ઓલી રિંગ હોય એ રિંગ જેવી રચના પણ જોવા મળે છે. આ વલયો હોય. આને વલયાકાર સ્થૂલન કહેવાય. શું કહેવાય આને? વલયાકાર સ્થૂલન. બરાબર, આ રીતે વલયોની રચના જે છે એની અંદર આપણે જોવા મળે છે. કેટલીક વખત અમુકની અંદર જે સ્થૂલન છે એ આપણને થોડુંક એના કરતા જુદા પ્રકારનું પણ જોવા મળતું હોય છે. તો હવે જુદા પ્રકારનું કયું જોવા મળે છે તો એના વિશે આપણે વાત કરીએ. જો એમાં અમુકમાં સ્થૂલન જે છે ને સ્પાઇરલ શેપ હોય. આ સ્થૂલનને આપણે કુંતલમય સ્થૂલન, કુંતલાકાર સ્થૂલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આને આપણે કુંતલાકાર સ્થૂલન જે છે એ કુંતલાકાર સ્થૂલન કહેશું. કુંતલાકાર સ્થૂલન. કેટલીક ની અંદર કઈ પ્રકારની રચના હોય તો કે એમાં પગથિયા જેવી રચના હોય અને સોપાન તથા સોપાનાકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. સોપાનાકાર રચના કઈ પ્રકારની હોય આપણે સમજીએ. એમાં હવે નાના નાના પગથિયા જેવી કેમ પગથિયા જેવી રચના હોય સ્થૂલિત રચના. સોપાન એટલે પગથિયું. બરાબર, અને શું કહેશું આપણે? સોપાનાકાર. હવે સોપાનાકાર સ્થૂલનની જે રચના છે એ પણ એની અંદર આપણને જોવા મળે છે. આ સિવાય અમુક જે વનસ્પતિઓની અંદર આપણને ગર્તાકાર પ્રકારની સ્થૂલનની રચના જે છે એ પણ જોવા મળે છે. ગર્ત જેવી રચના હોય તો એને શું કહેશું આપણે? ગર્તાકાર. તો આમ જુદી જુદી વનસ્પતિઓની અંદર આપણને જે સ્થૂલન જે આપણને જોવા મળે છે જલવાહિનીમાં, એ જલવાહિનીમાં સ્થૂલનની રચના આપણને કંઈક આવી રીતે જુદા જુદા પ્રકારની જોવા મળતી હોય છે. આ ઉપરાંત હવે આ બે ભાગ વિશે આપણે ચર્ચા કરી. બરાબર, જલવાહિની, જલવાહિની કી, જલવાહિની, એના વિશેની આપણે એમાં ચર્ચા કરી. હવે એના પછી આપણે આગળ વધીએ તો એમાં જે જલવાહક તંતુ, જલવાહક મૃદુતકના જે ભાગ છે એના વિશેની વાત કરીએ આપણે. પણ એ પહેલા તમે ફરી વખત આનો જે રચના છે એને સ્ક્રીનશોટ લઈ લો એટલે બંનેને આપણે અહીંયા વ્યવસ્થિત રીતે સમજી. ચાલો ચાલો હવે એની અંદરના જલવાહક જે તંતુઓ છે એના ત્રીજો ઘટક, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. એનો જે ત્રીજો ઘટક છે જલવાહક તંતુ. બરાબર, આના વિશે વાત કરીએ. જો તંતુઓનો શબ્દ આવે ને એટલે તમારે યાદ રાખવું કે આ મૃત હોય, આ દ્રઢતકની જેવી જ રચના આપણને જોવા મળતી હોય એટલે આ મૃત જ હોવાના છે. બરાબર, એટલે આ મૃત કોષો છે, આટલું યાદ રાખવું તમારે. આ જે છે ને એ મૃત કોષોની રચના છે. અમૃત કોષો છે. અને બીજી એક લાક્ષણિકતા કે એની જે દિવાલો છે ને એ ખૂબ સ્થૂલિત હોય છે. બરાબર, અને એની અંદર આપણને નહિવત માત્રામાં જ કોઈ અવકાશ જે છે નહિવત માત્રામાં જોવા મળે છે. એટલે તેની દિવાલો
એની જે દિવાલો છે એ દિવાલો સ્થૂલિત હોય છે, સ્થૂલિત હોય એમાં. અને બીજું ખાસ કે તેમાં એવો કોઈ જે અવકાશ છે એ અવકાશ એ જોવા મળતો નથી, બરાબર, જોવા મળતો નથી. અને આ તંતુઓ જે છે ને ખાસ એને વનસ્પતિની યાંત્રિક જે મજબૂતાઈ છે એ જોવા મળે છે. અને એની અંદર આપણે ઘણી વખત જે પડદાયુક્ત કે પડદા વચ્ચેના ભાગેમાં કેટલાક પડદાઓની રચના જોવા મળે છે, એટલે તે આપણને પડદાયુક્ત એટલે પડદાની હાજરી હોય તો પડદાયુક્ત કે વિહીન, બરાબર, વિહીન એ વિહીન હોય છે. અને ખાસ એનું મુખ્ય કાર્ય છે એ છે વનસ્પતિ જે છે એ વનસ્પતિને યાંત્રિક જે મજબૂતાઈ છે, બરાબર, યાંત્રિક મજબૂતાઈ એ આપવાનું મુખ્ય કાર્ય છે. તો આ વાત થઈ આપણે જલવાહક તંતુઓ જે છે એની લાક્ષણિકતા વિશેની આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરશું એની અંદર બીજું એમાંનું જે જોવા મળતા જલવાહક મૃદુતક છે, ચોથો એકમ એનો, એના વિશેની વાત કરીએ, બરાબર. જલવાહક મૃદુતક. જો જલવાહક મૃદુતક જે છે ને આ જીવંત કોષો, કેમ કે મૃદુતક શબ્દ આવે એટલે આપણે તરત લાઈટ થાય, બરાબર, કે આ કેવા કોષો હોવાના છે ભાઈ, તો કે આ જીવંત કોષો હોવાના છે, આ જીવંત કોષો છે. બીજી લાક્ષણિકતા શું છે એની અંદર કે એની જે દિવાલો છે ને એમાં કે સ્થૂલન નથી હોતું અને એની દિવાલો સેલ્યુલોઝની બનેલી હોય છે, બરાબર. એટલે કે ખાસ એ લાક્ષણિકતા બીજી એ છે કે તેની દિવાલો આ જે કોષો છે જલવાહક મૃદુતકના, એની દિવાલ સેલ્યુલોઝ યુક્ત હોય છે, સેલ્યુલોઝ યુક્ત હોય છે, બરાબર. એમાં કોઈ પ્રકારનું સ્થૂલન નથી હોતું એટલે જીવંત રચના આપણને જોવા મળતી હોય છે. અને બીજું ખાસ કે એમાં એનું કાર્ય શું છે યાદ રાખજો ખાસ, બરાબર. તેમાં સ્ટાર્ચ, કેમ કે વનસ્પતિ ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે, સ્ટાર્ચ. આનું મુખ્ય કાર્ય છે સંગ્રહ અને સ્ત્રાવ કરવાનું, ખાસ યાદ રાખો. શું? સંગ્રહ કરવાનો, બીજું સ્ત્રાવ કરવાનો. તો એ સ્ટાર્ચ છે ચરબી અને ટેનિન જેવા પદાર્થો. સ્ટાર્ચ, લિપિડ, ચરબી એટલે લિપિડ, અને ટેનિન, બરાબર, ટેનિન જેવા ઘટકો જે છે એ ઘટકોનો શું કરે છે, સંગ્રહ કરે છે. આ ઉપરાંત એ ઘણી મેં કીધું તમને કે એનું કાર્ય જે છે એ ઘણી વખત અલગ અલગ પ્રકારના જે ટૂંકમાં સ્ત્રાવનું પણ કાર્ય કરતું હોય છે, એટલે તે સ્ત્રાવનું પણ કાર્ય કરે છે. અને વનસ્પતિની અંદર જે કોઈ પણ આપણે સામાન્ય રીતે પાણીનું જે અરીય વહન છે એની અંદર આની અંદરથી બનતા જે મજ્જાંશુના કોષો છે એના દ્વારા આપણને થતું જોવા મળતું હોય છે. અને મજ્જાંશુના કોષો, આ મજ્જાંશુના કોષો વિશે છે ને આપણે અંતઃસંરચનામાં આગળ ડિટેલમાં ચર્ચા કરશું. મજ્જાંશુના કોષો જે છે એના દ્વારા એ પાણી જે છે એ પાણીનું અરીય વહન, બરાબર, એ આપણને જોવા મળે છે, અરીય વહન થાય છે. તો બાળકો આ ચારે ચાર એકમો વિશેની જે ચર્ચા છે આખી એ આપણે અહીંયા વાત એની પૂરી કરીએ છીએ. જલવાહક પેશીના જે પ્રકારો છે એના વિશેની આપણે ચર્ચા કરીએ કે જલવાહક પેશીના કયા કયા પ્રકારો છે. જલવાહક પેશીના પ્રકાર, તો જલવાહક પેશીના પ્રકારો સામાન્ય રીતે વનસ્પતિની અંદર જલવાહક પેશીના બે પ્રકારો છે. એની અંદર જે જોવા મળતી જે કોઈ પણ એમાં વૃદ્ધિ છે એના આધારે, બરાબર, એટલે એના બે પ્રકારો છે. પહેલું જેને આપણે કહીશું પ્રાથમિક જલવાહક, બરાબર, અને બીજું જેને આપણે કહીશું દ્વિતીયક જલવાહક, બરાબર, દ્વિતીયક જલવાહક. હવે ખાસ યાદ રાખજો, પ્રાથમિક જલવાહક જે પ્રાથમિક વૃદ્ધિ થાય વનસ્પતિની, જ્યારે છોડ ઉગીને બરોબર આમ થોડોક વધારે વિકસિત થવાની જે શરૂઆત થઈ, ઉગીને હમો નમો થયો એમ કહી શકાય, એટલે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ થાય ત્યારે પ્રાથમિક જલવાહક પેશીનું નિર્માણ થાય. જ્યારે એમાં વિકસિત થઈ જાય પછી એમાં દ્વિતીય વૃદ્ધિ થાય, એના વિશે આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. એટલે પછી એની અંદર દ્વિતીય જલવાહક પેશીનું નિર્માણ યથામાંથી આપણને થતું જોવા મળે છે. હવે પ્રાથમિક જલવાહક પેશી જે છે ને એની અંદર ઉત્પત્તિના આધારે પાછા એમાં આપણને બે પ્રકારના ઘટકો જે છે જોવા મળતા હોય છે. શેમાં? પ્રાથમિક જલવાહકમાં
શેના આધારે? તો કે એની ઉત્પત્તિના આધારે એમાં બે ઘટકોનો સમાવેશ થાય છે. કોણ કોણ ભાઈ? તો એની અંદરના જે બે ઘટકો છે એ કયા છે? એક છે આદિ દારૂ. આદિ દારૂ એટલે કે આ દારૂ શબ્દ આવે તો ઊંધો ન મતતા હોય, આ નામ છે આદિ દારૂ. અને બીજા જે છે એને કહેશું આપણે અનુદારૂ. બરાબર, અનુદારૂ. તો આદિ દારૂ અને અનુદારૂ નામના આધારે સમજો. આદિ એટલે શું? તો કે પહેલાનું. અનુ એટલે એના પછીનું. બરાબર, એટલે એનો શું થયો કે જ્યારે વનસ્પતિની અંદર પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન જે વનસ્પતિના સમૂહો સૌથી પહેલા ઉત્પન્ન થાય એને આદિ દારૂ કહેવાય. ખ્યાલ આવી ગયો? એટલે વનસ્પતિ પેશીમાં સૌથી પહેલા ઉત્પન્ન થતા જે વનસ્પતિના ઘટકો છે, બરાબર, એને આપણે આદિ દારૂ તરીકે ઓળખી શકાય. એટલે જે સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે, જે સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે, બરાબર, એટલે એને આદિ દારૂ કહેવાય. આ જે આદિ દારૂ બાદ ઉત્પન્ન થાય છે એટલે એને અનુદારૂ કહેવાય. બરાબર, આ બે વસ્તુ ખ્યાલ આવી ગયો. હવે આદિ દારૂ કોને કહેશું, અનુદારૂ કોને કહેશું? જલવાહક પેશીના ઘટકો જે પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન સૌથી પહેલા ઉત્પન્ન થાય એને આદિ દારૂ કહેવાય. આદિ દારૂ ઉત્પન્ન થયા પછી જે જલવાહક પેશીના ઘટકો ઉત્પન્ન થાય એને અનુદારૂ કહેશું. ઓકે, હવે એની અંદર આપણને આદિ દારૂ અને અનુદારૂની જે ગોઠવણી છે એ ગોઠવણીના આધારે, બરાબર, કોની? આદિ દારૂ અને અનુદારૂ ની ગોઠવણીના આધારે એમાં જે આપણને રંભ જોવા મળે, મધ્યરંભ જેને આપણે કહીશું, એ રંભના પ્રકાર. બરાબર, તો રંભના કેટલા પ્રકાર પડશે? અહીંયા બે પ્રકાર પડશે ગોઠવણીના આધારે. એક અંતરારંભી, બે પ્રકાર. પેલો જેને આપણે કહીશું અંતરારંભી, બરાબર, અને બીજો જેને આપણે કહીશું એમાં બહિરારંભી. હવે જો આ અંતરારંભી અને બહિરારંભી શું છે એ પહેલા સમજો. અંતરારંભી એટલે ધારો કે તમે કોઈ પણ વનસ્પતિનો જે છે વનસ્પતિનું પ્રકાંડ છે, વનસ્પતિ પ્રકાંડનો તમે આડો છેદ લ્યો છો, બરાબર, આડો છેદ લ્યો છો, અને એની અંદર આ વનસ્પતિ પ્રકાંડનો આડો છેદ છે. આ પણ વનસ્પતિ પ્રકાંડનો આડો છેદ છે. સમજો, આ વચ્ચેના ભાગે અહીંયા રંભ આવેલો છે, આ રંભ છે, બરાબર, આપણાની અંદર રંભ છે. આપણે સમજવાની અનુકૂળતા માટે થઈને આવું વિચારીએ છીએ, આ રંભ છે. હવે વચ્ચેના ભાગેમાં આપણે જલવાહક અને અનવાહક પેશીની ગોઠવણી જોવા મળતી છે. હવે જો આ બહારનો ભાગ છે એટલે અધિસ્તર ને એની રચના છે, બરાબર, આ વચ્ચેનો ભાગ છે. અંતરારંભી એટલે શું થાય? તો કે અંતરારંભી એટલે કે જલવાહક પેશીની ગોઠવણીમાં આદિ દારૂ મજ્જા તરફ એટલે કે વચ્ચે તરફ, આ એનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે. જો કેન્દ્ર તરફ આદિ દારૂ હોય ને, બરાબર, એટલે શું થયું? પરિઘ તરફ અનુદારૂ એટલે મોટા અનુદારૂ, પછી અનુદારૂ, બરાબર, પછી તો કે અહીંયા આદિ દારૂ, અહીંયા તો કે અનુદારૂ, અહીંયા આદિ દારૂ, અહીંયા અનુદારૂ, અહીંયા આદિ દારૂ, અહીંયા અનુદારૂ, અહીંયા આદિ દારૂ. તો અનુદારૂ એ અનુદારૂ, બરાબર, અને આ વચ્ચેનો જે ભાગ છે આ શું છે ભાઈ? તો કે આદિ દારૂ. જો આદિ દારૂ કેન્દ્રમાં હોય, યાદ રાખજો, બરાબર, અહીંયા આદિ દારૂની એક જ રચના યાદ રાખો, આદિ દારૂ કેન્દ્ર તરફ, બસ આટલું જ યાદ રાખો. તો એને અંતરારંભી કહેવાય. હવે અહીંયા બહિરારંભી એટલે શું? તો કે અહીંયા આદિ દારૂ બહારની તરફ, બંને રચનાઓ જુઓ. મોટા કોષો અહીંયા જે છે આ બધા, બરાબર, મોટા કોષો એ શું છે ભાઈ? તો કે અનુદારૂ છે. આ કોષો શું છે? તો કે આદિ દારૂ છે. તો આદિ દારૂ બહારની તરફ પરિઘ વિસ્તારમાં તો બહિરારંભી, આદિ દારૂ કેન્દ્રસ્થ વિસ્તારમાં તો એને કહેવાય અંતરારંભી. અંતર, અંદર તો અંતરા,
બહિર તો કે બહાર. કોણ? આડી દારૂ. બરાબર, એટલે અહીંયા આડી દારૂ ક્યાં તરફ હોય તો કે બહારની તરફ, એટલે કે પરિઘ વિસ્તાર તરફ, પરિઘ તરફ એટલે બહારની બાજુ. તો આના આધારે આના જે પ્રકાર છે એ પ્રકાર આપણે પાડવામાં આવતો છે. તો બાળકો આપણે અહીંયા જે સ્થાયી પેશીના જે પ્રકાર છે, બરાબર, સરળ અને જટિલ. જટિલની અંદર આપણે જે વાત કરી જલવાહક અને અનુવાહક, પછી આપણે જલવાહક વિશેની વાત જે છે પૂરી કરીએ છીએ. બરાબર, ખાસ સમજજો. થોડી કોમ્પ્લિકેટેડ રચનાઓ છે પણ યાદ રાખવાનો એમાં પ્રયત્ન કરજો. રિવિઝન 2-3 વખત આ ટોપિકનું કરવું જરૂરી છે, તો જ એમાં તમને બાબતો જે છે ખાસ એ પલ્લે પડશે. બરાબર, એટલે વ્યવસ્થિત રીતે તમારે 2-3 વખત રિવિઝન કરી લેજો. ન સમજાય પાછ ફરીવાર વિડીયો તમે એમાં રિવાઇઝ કરીને 2-3 વખત સમજો એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તો અહીંયા આપણે જલવાહક પેશી વિશેની વાત પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અન્વાહક પેશી જે છે એના વિશે આગળ વાત કરીશું.